જય માતાજી બધાને પરિવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે તો જાગ્યા હતા આજે નવરા નથી અને જે નાહ્યા નથી ને કાં પાણી આવી ગયું છે જો અમારા ભાઈ પાણી ભરે છે પાણી આવી ગયું છે આપણે નાહ્યા નથી આજે નાહવાનું બાકી છે કેમ કે તો જ્યાં ઓસરીને આ બધું ધોવાનું છે જ્યાં અહીંથી એટલું ધોઈ નાખ્યું છે અને જ્યાં બધું એટલું બાકી છે આ ઓસરીને ધોઈ નાખવી પછી આપણે નાહવાનું છે અને પછી જો ટાઈમ મળે અત્યારમાં તો ગરમી એટલી થાય છે ને પછી જો ટાઈમ મળે તો આપણે તુજાળા પણ કરવાના છીએ તો વિડીયોમાં તું રાડું નાખમાં બધા દીકુભાઈ અમારે પાણી હારે છે આ ઓસરી ધોવાની છે કેમ કે અત્યારે અમારે પાણી આવ્યું છે આમ તો અમારે પાણી જાય નજીક જ છે પણ આજ પાણી આવ્યું છે એટલે ઓસરીને હું ધોઈ નાખી અને હવે તો આખી ઓસરી ધોવાઈ ગઈ છે અને હવે છે રસોડાનો વારો ઓસરી આખી ધોવાઈ ગઈ જો સરસ મજાની ધોવાઈ ગઈ છે આખી ઓસરી જો ધોવાઈ ગઈ છે અને ગરમી પણ એટલી થાય છે અને હવે જો આ છે રસોડાનો વારો ગેસ તો મસ્ત છે એટલે ગેસને કાંઈ ધોવો નથી નીચે બધું ધોઈ નાખ્યું અને જે તો હાથ થઈ ગયા છે અને જે આપણે પાણી વાળું બાકી છે પાણી વાળું જે નથી ભર્યું કેમ કે પાણી આવે છે એટલે બધું એ ઢોળે શું કામ હા બોલ કે મેં હવે આપણે ધોઈ નાખ્યું રસોડું રસોડું મસ્ત ધોવાઈને તૈયાર થઈ ગયું છે જો સરસ મજાનું સાફ થઈ ગયું છે ફરતી બાજુ ધોઈ નાખ્યું છે અને હવે હશે ઘરનો વારોમાં દીકું જો દીકું ભડખામી જતા આટલું બધું ઉતારવું છે આજે આ બધું જે ઉતારવાનું છે એટલે બધું કેવું સમજા અહીંયા છે માળો કરી નાખ્યો છે હવે હમણાં થોડાક દિવસથી ઘરે રહી છીએ એટલે માળો નથી કરતા અને માળો આથી આ કમાર બંધી હોય એટલે આ બારીથી આવીને માળો કરી નાખે જો હજી આ બધું જો કેવું પડ્યું છે આ બધું જે ઉતારવાનું છે આ બધું ઉતારીને સફાઈ કરીને આ પણ ધોવાનું છે આમાં કેરી કેટલીક છે હમણાં આમાં હજી 4-5 કેરી છે આ ડબ્બા એને પડ્યા છે કેમ કે ભર્યા છે એ નથી ખાલી કરવાના ઓછા બસા બધું ધોઈ નાખ્યું છે ખાલી આ રૂમ ધોવાનું છે અને તારે નથી ચાલુ કરવું ઉતારવાનું છે બધું પછી આ બધું ઉતારી દેવી અને આપણે ધોવાનું યાદ ધોઈ નાખીએ હવે બધું ઘર થઈ ગયું છે સાફ અને પાણી આવ્યું પાણી ધોવાઈ ગયું છે જો મસ્ત સાફ થઈ ગયું છે અને આ બધું પાણી નાખીને ધોવાઈ ગયું છે સાફ સફાઈ થઈ ગઈ છે તો જે આ બધું લીલું છે થોડું અને હવે આપણું ફૂલ થઈ ગયું છે ગરમી અને જો સાફ સફાઈ પણ થઈ ગઈ છે ને એટલે આપણે હવે નાહવાનું છે તો આપણે નાહવા તો આપણે નાહવાનું હતું તો આપણે નાહી લીધું છે કેમ કે આ કેરી બધું દૂર થઈ ગયા હતા એટલે નાહી લીધું છે અને જમી પણ લીધું છે જમીન સાથે સાથે થોડો આરામ પણ કરી લીધો છે આરામ કરી જો વાસણ ધોવાના હતા એ ધોઈ નાખ્યા એ ધોઈને ભૂકાય પણ ગયા અને ક્યાંક અડધા જો જે ચડાવી દીધા છે જા બધા અડધા આ ચડાવી દીધા છે જે આ બધું મેકવાનું બાકી છે જ્યાં બધું ઉતારવાનું છે બધું મેકવાનું બાકી છે અને પડદો ચડાવવાનું બાકી છે બધું બાકી છે જે અને જો આ બધું પતી જાય પછી આજે બહારનું કામ બાકી છે પણ એ જે થાય કે ન થાય પહેલાં એક ઘરમાં કામ પૂરું થઈ જાય પછી જો ટાઈમ વધે તો બહારનું કામ કરવાનું છે તો હવે આપણે બધું પહેલાં મૂકી દઈએ હવે જો બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને બધું મેકાઈ વતન ગયું છે હવે કેવું સરસ થઈ ગયું છે કેટલું સરસ થઈ ગયું છે ને ગજા જે જાનવી છે આમથી મારા ઘરે રોજ આવશે ને આજ તો મારું કામ હતું આજ આખો જ નહીં થાય નતારી આવી જો અને મારા ઢીંગુબેન બબલ કરે છે આ ભાઈને બબલ હતું પણ એમાં કાંઈ થતું નથી અને આમથી છે ને આ રોજ મારા ઘરે હવાથી હાંગ પડે કે કેટલા વાર આવે ને આજ મારે કામ હતું તે અત્યારે આવી જાય ને ખબર પડી ગઈ શું ખબર કે આનું કામ છે એટલે આખો દિવસ નહીં થાય એ બાજુમાં હવે આવી ગયા છે લસણ ફોલવા લસણ એટલું ફોલેલું છે એટલે આ ફોલવાનું બાકી છે એ અને આ પણ જોઈને ઘરે લસણ લઈને આવી ગયું છે મારું કામ ન કરવું પડે ને એટલે એને ઘરે લસણ લઈને સામે દેખાય એને ઘર છે જાય રહી જા આ ટાંકાવાળું એને ઘર છે અમારે બહુ આઘું ન થાય આ એક જ બજાર થાય બજારમાં બેન લસણ ફોલી શું છે તારે હવે નથી થતું એમ ખૂટી ગયું જો થોડુંક જ રહ્યું હવે ન થાય તો આપણે ફોલવા મળીએ હવે લસણ હવે મારે લસણ ફોલાઈ ગયું છે બધું
જાય કાકા વાટલું ભરે એટલું ફોલાઈ ગયું છે બધું પૂરું થઈ ગયું છે અને હવે આપણે મરસું કરવાનું છે લસણ વાળું અત્યારે ફોલાઈ ગઈ નથી ફલાણું આમ તો એ ફોલાઈ જો એટલું ફોલી છે ને એટલી થાય એટલી બાકી છે એ આમથી ભલે ફોલતા આપણે કાંઈ ફોલાવી નથી કેમ કે આપણને આજ કંઈ કામ કરાવવા આવી નથી એટલે એને ખબર પડી ગઈ છે ને જે એટલે રોંઢે સેટ આવી કે આવું બધું કામ થઈ ગયું છે લેવા જાવ એમ શું મને ખબર હતી તને એમ જ થયું છે હવે આપણે જો લસણ ખાંડવાનું કરી દીધું છે ચાલુ જાય આમાં ખાંડવાનું બાકી છે હું જો ખાંડવા મને સર આજે જાય ફોલે બેઠે બેઠે એમને એ ભલે ફોલતી કેમ કે મારે જો આ લસણવાળું મસ્ત થઈ જશે ને તો એ જે કાંઈ ફોલી નહીં રે એટલે એ ભલે નહીં તે ફોલતી આમાં જો હાસીને ઓલું હેઠું પડી ગયું હતું ને એ દેખાતું છે દેખાય નથી દેખાતું આમ કાકરી નાખેલી છે એટલે નહીં દેખાય અને મારા ભાઈ જો આ હું શીને વાળું કરીને આવ્યો છો એ મારે એકલા કરવાના એ જો એકડા કરે છે ને આવડે ન આવડે મમ્મી આ મે જો કરી દો ના આમ મે જો કરી દો અત્યારે પાટી ભાંગી ગઈ છે ભાંગમાં આવ ભાંગી નથી જોઈ આ શીબર જો એને જો એકડા તું શું કરસ એકલા કર જોઈએ એકડા કરે બહુ કામ કરે એમ કરે જો એકડા કરે છે અને આપણે લસણ વાળું મરચું કરી નાખ્યું અને હવે જો આપણે મરચું લસણ વાળું થઈ ગયું છે જો એટલે એક ડબલું ભરાઈ ગયું છે હવે આપણે 4-5 દિવસ ઉપર નહીં મરચાંની કેમ કે 4-5 દિવસ હાલે મેં જા મરચું ખાંડવાયું તો આજે જા ફોલ છે જો હજી ને ફોલી રે મને એમ થાય આસન ક્યારેક ક્યારેક આપણે ત્યાં કાંઈ માંદી પડી ગઈ છે એટલે તે વિચારમાં પડી જાય હાથમાં એમનો લહણ નીકળે હોય બેઠી હોય એમના એટલે જ એને લસણ ફોલે મેં નકર ફોલી નાખ્યું ખાંડી વાળું તો એ બેઠી બેઠી ફોલે જ છે જાય ફોલે અને હવે આપણે રસોઈની તૈયારી કરવી રાંધવાની જો 6:30 થઈ ગયા છે 6:30 થઈ ગયા છે અને આપણે હવે રાંધવાની તૈયારી કરવી હવે જો આપણે લસણ ફોલાઈ ગયું હતું અને આપણે રીંગણાનું શાક બનાવવાનું શાક રીંગણાનું એટલે રીંગણા સુધારવાળા છે અને આ સિંગ છે એ ખાંડીવાળી છે જે આ ડુંગળીનું કટિંગ કરવાનું બાકી છે ડુંગળી ખમણીને નાખવાની છે રીંગણા ભરવાના નથી ખાલી એમને નાખવાના જોઈ જેમ આ રીંગણાને એવું કરી નાખીને તો હવે ફોલાઈ ગયું હા જો હવે એને ફોલ્યું કેટલી લસણ ફોલતી છે કેજની ફોલતી હતી તે હવે ફોલી રહેશે હવે આપણે બનાવી નાખી રીંગણા આખા રીંગણાનું શાક અને હવે મળશું મારા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી